વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ ભાગ 6 માં આપણે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત આપણે સમજવાનો છે। તો સમરૂપતાના સિદ્ધાંત માટે અહીંયા સૌથી પહેલા વ્યાખ્યાને ધ્યાનમાં લેવાની છે। તો ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા ત્રિકોણમાં બે ત્રિકોણો વચ્ચે આપેલી સંગતતા માટે ખૂણાઓ સમાન અને બાજુઓ સમપ્રમાણ હોય છે એવું આપણે લીધેલું છે। તો ત્રિકોણ ABC ને ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં સંગતતા ABC સંગત DEF માટે ખૂણો પહેલું પરિણામ ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો E, ખૂણો C બરાબર ખૂણો F અને બીજું AB છેદમાં DE BC છેદમાં EF AC છેદમાં DF। આ શરતો માટે તમારે સંગતતા શબ્દ ખૂબ જ અગત્યનો છે અને સંગતતા શબ્દ ઉપર ખાસ ભાર આપવાનો છે। થાય તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF થાય। તો સમરૂપતાની જે વ્યાખ્યા બે ત્રિકોણો વચ્ચે આપેલી સંગતતા માટે આ સંગતતા આપેલી છે। મેઈન વસ્તુ આ સંગતતા છે। જો સંગતતા ABC સંગત DEF માટે ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો E, ખૂણો C બરાબર ખૂણો F, AB છેદમાં DE, BC છેદમાં EF, AC છેદમાં DF થાય તો ABC સમરૂપ ત્રિકોણ DEF થાય। તો અહીંયા સંગતતા ઉપર ખાસ ભાર મૂકેલો છે। જો તમે અહીંયા સંગતતા બદલી કાઢો કે ABC સંગત EFD કરો તો આ બધું બદલાઈ જાય। આ બધું બદલાઈ જશે। A ને સંગત E થઈ જશે, આ D છે એની જગ્યા પર E થઈ જશે, B ને સંગત E છે એની જગ્યા પર F થઈ જશે અને C ને સંગત D થઈ જશે। તેવી રીતે આ બાજુઓનો ગુણોત્તર પણ બદલાઈ જશે અને આ સંગતતા પણ બદલાઈ જશે કે ABC સમરૂપ ત્રિકોણ EFD આ રીતે લેવાશે। એટલે આગળ આપણે 9મા ધોરણની અંદર જે સંગતતા વિષયની વાત કરેલી તો એ સંગતતા પ્રમાણે આ નિયમ ખાસ સાચવીને જોવાનો છે। જો તમે અહીંયા જે માહિતી આપેલી છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF આટલું તમે લખેલું છે આ પ્રમાણે લખાય, પણ જો તમે આવું લખો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EFD આના લખો અને આ લખો તો એ સાચું પડે નહીં, વિધાન ખોટું છે એવું નક્કી થશે। અથવા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ FDE આવું લખો તો પણ ખોટું છે। એટલે સંગતતા ઉપર ખાસ ભાર આપેલો છે એટલે એમાં ખાસ ધ્યાન રાખવાનું કે કઈ બાબતો આપણને વ્યાખ્યા સાથે અનુરૂપ થાય છે એ જોવાની છે। એટલે સંગતતા લખતી વખતે ધ્યાનમાં લેવાનું કે કઈ સંગતતા આપેલી છે। અહીંયા બે ત્રિકોણો આપી દીધા અને અહીંયા સંગતતાની આપણે વાત કરીએ તો ABC સંગત DEF। હવે એક સામાન્ય સાદું ઉદાહરણ જોઈએ કે ત્રણ પુરુષો છે, એ ત્રણ પુરુષોની એમની પોતાની પત્નીઓ। તો અહીંયા ત્રણ પુરુષો અને ત્રણ સ્ત્રીઓ આવી જાય ખરી, પણ કોની પત્ની કઈ છે એ અગત્યનો છે। એટલે A ની પત્ની B છે, B ની પત્ની E છે અને C ની પત્ની F છે। જો તમે એ બદલી કાઢો તો
ખોટું કહેવાશે, એ શક્ય બને નહીં. એટલે આ એક ઉદાહરણ ખાસ યાદ રાખજો કે a ને સંગત d, b ને સંગત e, c ને સંગત f, એવી રીતે આ બાજુઓનો જે ગુણોત્તર છે એ પણ બદલાઈ જાય. એટલે આ બાબતે ઉપર ધ્યાન આપવાનું. એટલે ત્રિકોણની કુલ સંગતતાઓ તમે જોશો તો કુલ 6 સંગતતાઓ છે. એ 6 સંગતતામાં કઈ સંગતતા આપેલી છે એ ખાસ જોવાની છે. એટલે અહીંયા સમરૂપતાના સિદ્ધાંતમાં આ બે ત્રિકોણો જોવાના તો ખરા, પણ વધારે મહત્વ કોનું આવશે? સંગતતાનો. સંગતતા પ્રમાણે જ સમરૂપતા લખાશે. એટલે જો સંગતતા બદલાયેલી હશે તો સમરૂપતા પણ બદલાઈ જાય. એટલે આ બે પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન રાખજો. એટલે એ વ્યાખ્યા ઉપરથી આપણે આ વિધાન લઈ શકીએ. હવે પછી આવશે તમારી જે શરત છે ખૂ ખૂ ખૂ, ખૂણો ખૂણો ખૂણો. નવા નંબર તમે ભણી ગયા છો. અહીંયા તમારે પ્રમેય 6.3 નું પરિણામ આપેલું છે. 6.3 તો ખૂ ખૂ ખૂ, તો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર પણ સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે એમ કહેવાશે. જો શું કહે છે? બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, ત્રણે ત્રણ ખૂણાઓ સમાન હોય. ખૂણાઓના માપ અહીંયા એક ત્રિકોણ આ રીતનો આપણે લીધેલો છે, બીજો ત્રિકોણ આ રીતનો લીધેલો છે. આનું અને આનું માપ જો 60 માપ આ છે, આ માપ 60 જ થાય. ત્યાર પછી બીજું માપ તમે અહીંયા 50 માપ રાખો તો આ ખૂણાનું માપ પણ 50 જ છે એમ જુઓ. તો આનું અહીંયા નીચેના જે ખૂણાનું માપ 60 રાખો તો 60 હશે, તો આ પણ 60 જ થાય. અહીંયા 70 હોય તો આ માપ પણ 70 જ થાય. તો આ ખૂ 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 શરત પ્રમાણે ખૂણો ખૂણો અને ખૂણો એ ખૂ 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 શરત પ્રમાણે તમારે બે ત્રિકોણો સમરૂપ છે. અને બાજુઓનો ગુણોત્તર તો સમાન થશે. આ બાજુઓનો ગુણોત્તર, બાજુઓ નાની મોટી થશે, આના કરતા આ બાજુ મોટી છે, પણ ખૂ 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 પ્રમેય પ્રમાણે સંગતતા સમરૂપતા થાય એવું આપણે કહી શકીએ. કે જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય. એટલે તો તે અને તેથી બે ત્રિકોણો પરસ્પર સમરૂપ છે એમ કહી શકાય. હવે ખૂ 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 શરતની જોડે હજુ પણ આપણે એક વસ્તુને ધ્યાનમાં લઈએ તો ખૂ 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 ની જગ્યા પર ખાલી ખૂ ખૂ રાખો તો પણ સંગતતા સમરૂપતા થઈ જાય. એટલે ખૂ ખૂ શરતની અંદર કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો પરસ્પર સમરૂપ છે એમ કહી શકાય. એને ખૂ ખૂ શરત તરીકે ઓળખવામાં આવે. ખાલી ખૂ 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 અને ખૂ, એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેનો એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે અનુરૂપ ખૂણાઓ સાથે સરખા હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે એમ કહેવાશે. એટલે ખૂ 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 ત્રણ ખૂણા લેવાની જગ્યા પર ખાલી બે ખૂણા લઈને પણ તમે એ સંગતતા સમરૂપતા છે એવું નક્કી કરી શકો. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી શરત આવે છે બા 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 શરત. તો બા 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 શરતની અંદર પ્રમેય 6.4 નો ઉલ્લેખ કરેલો છે. બા 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 શરતમાં જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સમપ્રમાણ હોય, એટલે કે તેમની બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે એમ કહેવાશે. બે ત્રિકોણોના બાજુઓના ગુણોત્તરની વાત કરીએ તો બાજુના ગુણોત્તરની અંદર દાખલા તરીકે આની આપણે વાત કરીએ કે એક ત્રિકોણ ABC છે અને એક ત્રિકોણ DEF છે. A B C D E અને F. આનું માપ 4 હોય તો આ માપ 8, આનું માપ 6 હોય તો આનું માપ 12, અહીંયા આ માપ જો 5 હોય તો આનું માપ 10. તો બાજુઓનો ગુણોત્તર સમાન છે. એટલે જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સમપ્રમાણ હોય, એટલે કે તેનો ગુણોત્તર સમાન હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે એમ કહેવાશે. એટલે બાજુઓનો ગુણોત્તરમાં 4/8, 6/12 અને 5/10
આનો બધાનો ગુણોત્તર તમે લેશો તો 1/2 પ્રમાણે ગુણોત્તર આવશે એટલે ગુણોત્તર સમાન છે ત્રણે ત્રણનો ગુણોત્તર કેવો છે સમાંતર છે એટલે આ પ્રમેયનું એક પરિણામ છે તમારે પ્રમેય 6.4 નું પરિણામ એ બાબા શરત માટેનું છે એટલે બાજુઓ માટે તમે આ રીતે લઈ શકો એટલે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે એમ કહેવાશે એટલે પ્રમેય 6.4 નું એક પરિણામ આ રીતે આપણે લઈ શકીએ ત્યાર પછી એક બીજી શરત આવે છે બાખુબા પ્રમેય 6.5 નું પરિણામની અંદર બાખુબા શરત આવી જાય છે તો બાખુબા શરત એટલે શું તો એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેનો એક ત્રિકોણના બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણો પરસ્પર સમરૂપ છે એમ કહેવાશે બાખુબા બાજુ ખૂણો બાજુ એક ત્રિકોણના બે ખૂણા આ એક ત્રિકોણ છે A B C અને આ બીજો ત્રિકોણ D E F બાજુઓ આ બાજુ ખૂણો અને આ બાજુ ખૂણો અને બાજુ આ બંને પ્રમાણમાં સમપ્રમાણમાં હોય બાજુઓ સમપ્રમાણ હોય અહીંયા AB નું માપ સમજો કે 6 માપ છે તો અહીંયા માપ 3 હોય અહીંયા BC નું માપ 8 છે તો આ 4 માપ હોય અને અહીંયા ખૂણાનું માપ 60 નું હોય તો અહીંયા ખૂણો પણ 60 નો તો કઈ શરત થશે બાજુ ખૂણો અને બાજુ ખૂણો અને બાજુ આમ બાખુબા શરત પ્રમાણે સંગતતા સમરૂપતા થાય એટલે અહીંયા બાખુબા માટે એક ત્રિકોણના એક ખૂણા બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ તેમની બાજુઓને અંતર્ગત હોય તેવા બાજુઓને સમપ્રમાણ હોય તો બે ત્રિકોણો પરસ્પર સમરૂપ છે એમ કહેવાશે એટલે બાજુ ખૂણો બાજુ એટલે એક ત્રિકોણમાં બે બાજુ અને તેમની વચ્ચેનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા છે એમ કહેવાશે એટલે બાખુબા પ્રમેય તમારો પ્રમેય 6.5 ની અંદર આવી જાય છે એટલે એ પ્રમાણેની શરત તમારે લેવાની પછી બાકી બાખુબા પ્રમેય પ્રમાણેનું એક મહત્વનું પાસું શું છે કે કાટકોણ ત્રિકોણમાં કોઈ એક ત્રિકોણનો કર્ણ અને કોઈ એક બાજુ અને એક કાટખૂણો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો કર્ણ અને બાજુ એ આખા શરત જ અંદર આવશે આ રીતનો કાટકોણ ત્રિકોણ તમે લો તો A B અને C D E અને F માં આ એક કાટખૂણો થઈ ગયો એક કર્ણ લો આ બાજુનો જે કર્ણ લો આ કર્ણ લેવાશે અને બાજુઓનો ગુણોત્તર તમે બાખુ અથવા ખુ બાબા એ રીતની શરત પણ તમારે બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બે બાજુની અંદર એક કર્ણ આવી જાય અને એક બાજુ આવી જાય કર્ણ સિવાયની બાજુ આવી જાય અને કાટખૂણો આવી જાય તો બે કાટકોણ ત્રિકોણોમાં જો એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણો સમપ્રમાણમાં છે એમ કહેવાશે એટલે કાટબા શરત તરીકે પણ એને ઓળખવામાં આવે છે એટલે આ રીતે તમારે કાટબા શરત પ્રમાણે ગોઠવાશે હવે અહીંયા સમરૂપ ત્રિકોણો પર આધારિત કેટલાક ગુણધર્મો છે એ કેટલાક ગુણધર્મો તમારે જોવાના છે સમરૂપતાના સિદ્ધાંત પર આધારિત કેટલાક ગુણધર્મો તો ગુણધર્મોની અંદર પહેલું વિધાન આપણે જો જોઈએ તો એ પહેલું વિધાન શું કહે છે કે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમની પરિમિતિનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય છે તો જો બે ત્રિકોણો પરસ્પર સમરૂપ હોય એટલે દાખલા તરીકે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF હોય તો AB છેદમાં DE બરાબર BC છેદમાં EF
બરાબર AC છેદમાં DF બરાબર આ ત્રણેય બાજુઓનો જો તમે સરવાળો લઈ લો કે AB BC AC છેદમાં DE EF DF આ સાબિતી સરવાળો લીધો એટલે આ સરવાળાને આપણે શું કહીએ છીએ કે ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ DEF ની પરિમિતિ એટલે શબ્દોમાં ખાસ યાદ રાખજો આ એક સૂત્ર સ્વરૂપે પણ તમારે આવશે કે બે સમરૂપ ત્રિકોણોમાં તેમના પરિમિતિનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય છે. આની સાથે તમે સરખામણી કરો કે સૂત્ર જો તમારે બનાવવું હોય તો AB છેદમાં DE બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ DEF ની પરિમિતિ આ રીતે લખી શકાય. તો અહીંયા તમને કોઈ એક્ઝામ્પલ ની અંદર AB બાજુનું માપ આપ્યું હોય, DC નું માપ આપ્યું હોય, ABC ની પરિમિતિનું માપ આપી દીધું હોય, DEF ની પરિમિતિ ન આપેલી હોય તો તમે આનું સૂત્ર કરતા બનાવી અને જવાબ લાવી શકો. પણ જો ઇન કેસ AB છેદમાં DE ની જગ્યા ઉપર BC છેદમાં EF નું માપ આપેલું હોય તો પણ તમે આ રીતે પરિમિતિ પરથી તમે બાજુના માપ કે આ ચાર જણમાંથી BC EF ABC ની પરિમિતિ અને DEF ની પરિમિતિ આ ચાર જણ છે એ ચારમાંથી ત્રણના માપ આપેલા હોય તો ચોથાનું માપ આપણે શોધી શકીએ. એ ના આપેલું હોય તો અહીંયા આવું પણ કહી શકાય કે AC છેદમાં DF તો પણ આ એક નવું સૂત્ર તમારું બનશે. એટલે આની સરખામણી આની સાથે, આની સરખામણી આની સાથે અને આની સરખામણી આની સાથે ત્રણે ત્રણ માટે ત્રણ સૂત્રો તૈયાર થઈ શકે. ઉપરાંત પણ કોઈ વખત એવું પણ બને કે બે બાજુઓનો સરવાળો આપેલો હોય અને ત્રીજી બાજુનું માપ તમારે ત્રિકોણ ABC ની પરિમિતિ પ્રમાણે સૂત્ર પણ તમે લખી શકો. એટલે બે બાજુઓ લો કે એક બાજુ લો પરિમિતિના સૂત્ર સાથે મેચ થઈ જાય. એટલે અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ હોય તો પહેલી શરત આ છે સમરૂપ હોય તો આ વિધાન સાચું બને. એટલે આ વિધાન બરાબર ધ્યાનમાં લઈ લો. તેવી જ રીતે બે સમરૂપ ત્રિકોણોની મધ્યગાઓ બે સમરૂપ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF ની મધ્યગાઓ સમાન હોય, મધ્યગાઓ સમાન હોય છે એમ કહેવાય. બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં મધ્યગા AN અને બીજી મધ્યગા DN છે. તો આપણે AB છેદમાં DE બરાબર BC છેદમાં EF બરાબર AC છેદમાં DF બરાબર AM છેદમાં DN આ રીતે પણ લઈ શકાય. હવે ત્રિકોણમાં મધ્યગાની આપણે વાત કરીએ કે આ એક ત્રિકોણ ABC છે અને બીજો ત્રિકોણ DEF છે. તો મધ્યગા કોને કહેવાય કે આપેલા રેખાખંડની ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ અને તેની સામેની બાજુનું મધ્ય બિંદુ જેનું અંત્ય બિંદુ હોય તેવા રેખાખંડને મધ્યગા કહેવાશે. એટલે અહીંયા આ માપ અને આ બાજુનું માપ સરખું થાય તો મધ્યગાઓ સમાન છે. મધ્યગાને છોડો ભેદ લેશો તો પણ સેમ આવશે. આ મધ્યગાની જગ્યા ઉપર પણ જો તમે ભેદ લેશો તો પણ ભેદની અગાઉ આપણે વાત કરી દીધેલી છે કે ભેદ કોને કહેવાય કે ત્રિકોણનો ભેદ એટલે ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ અને તેની સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એને ત્રિકોણના ભેદ કહેવામાં આવે છે. એટલે ત્રિકોણમાં આ રીતનો ત્રિકોણ છે તો અહીંયા ભેદ દોરવામાં આવે તો આ ભેદ બીજા ત્રિકોણના પણ માપ સાથે સમપ્રમાણમાં છે એમ કહી શકાય. એટલે ત્રિકોણના ભેદ તજ હજુ પણ એક આગળ જોઈએ તો ખૂણાઓનો દ્વિભાજક લો તો ખૂણાઓના દ્વિભાજક આ બે ભાગ સરખા હોય તો પણ એમના ગુણોત્તર સમાન થાય છે એમ કહી શકાય.
એટલે મધ્યગા લો કે વેધ લો, આ રીતે એક સૂત્ર આવે છે. પછી મધ્યગા અને વેધ ઉપર આધારિત એક સૂત્ર છે કે એને એપોલોનિયસનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ab² + ac² બરાબર 2 કૌંસમાં ad² + bd². આમાં ad એ મધ્યગા છે. એટલે મધ્યગા માટે ત્રિકોણ ABC માં AD મધ્યગા છે એટલે AB² + BC² બરાબર 2AD² + 2 કૌંસમાં AD² + BD² આ રીતે લઈ શકાય. એટલે સમરૂપ ત્રિકોણના ખૂણાના દ્વિભાજકો લો કે મધ્યગા લો કે વેધ લો કે ખૂણાના દ્વિભાજક લો, એ બધામાં બાજુઓ સાથે સમપ્રમાણમાં નો સિદ્ધાંતને એ નિયમને અનુસરે છે એમ કહી શકાય. એટલે આ મુદ્દાઓ અગત્યના મુદ્દાઓ છે, એને બરાબર લખીને તૈયાર કરજો. હવે એની પર આધારિત આપણે બીજા એક્ઝામ્પલ ગણીશું પછીના સ્વાધ્યાયમાં. અસ્તુ.